સમાજમાં સારા કાર્ય કરે, આ સમાજમાં સારા કાર્ય કરે. આજે સાંતલપુરને આંગણે જે સમાજવાડી છે એમાં બાબા સાહેબની પ્રતિમાનો પણ આજે સ્થાપના કરેલ છે. તો આ સમાજને ધન્યવાદ દેવાય, કારણ કે આપણે બાબા સાહેબની આજે 135મી આ જયંતિ ઉજવી રહ્યા છીએ. એના માટે અમને ખૂબ ગૌરવ છે, આનંદ છે, કારણ કે બાબા સાહેબ એક આખા જગતનું બંધારણ બાંધી ગયા છે. તો આટલી મોટી સંખ્યામાં આજે બાબા સાહેબની રેલી કાઢી અને અમને પણ એટલો ભાવ છે, હર્ષોલ્લાસ છે. અમે પણ સમાજ માટે એક મોટી ભવ્ય સ્કૂલ બનાવી રહ્યા છીએ ત્યાં ચિત્રોડમાં, અને અમારો એ જ અંદરનો સંકલ્પ છે કે ભણી ગણીને હોશિયાર થાવ, સારી નોકરી મેળવો, એજ્યુકેશન મેળવો, આવો એક અમારો અંદરનો ભાવ છે. એટલે અમે આજે રેલી ખૂબ સુંદર, એકદમ સુંદર નીકળી, એટલે ખૂબ મને આનંદ આવ્યો. બાબા સાહેબનું આજે કાર્ય ખૂબ એકદમ મહાન છો, એટલે ધન્યવાદ દઉં છું. બોલો ત્રિકમ સાહેબની. ભાઈ રાઠોડ. દીપકભાઈ, આજના વિષય આજે મહામાનવ બોધિસત્વ, ભારત રત્ન, સિમ્બોલ ઓફ નોલેજ અને બંધારણના ઘડવૈયા આપણા ડૉક્ટર બાબા સાહેબ રામજી આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે આપણા સાંતલપુર ખાતે એમની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં અને સાથે સાથે ભીમ ગરબા અને મહારેલી અને મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું. જે આઝાદીના 77થી વધારે વર્ષો બાદ પ્રથમવાર સાંતલપુર તાલુકામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ થયું છે. જે માટે સર્વ સમાજના પણ અમે આભારી છીએ. દરેક સાંતલપુર તાલુકાના લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો અને આપી રહ્યા છે, તે બદલ સર્વ સમાજનો અમે ખૂબ આભાર માનીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ.